નમસ્કાર મિત્રો, વિજયનગર શાળા ચેપ્ટર નંબર 4 ફિઝિક્સ સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ચેપ્ટર નંબર 3માં આપણે એક પરિમાણમાં ગતિ જોઈ. હવે ચેપ્ટર નંબર 4માં સમતલમાં ગતિ એટલે કે જે સદિશ સ્વરૂપની વાત છે એને સમજવાની જરૂર છે. સદિશ અને અદિશ રાશિ વિશે તમે જાણો છો. સદિશ રાશિ એટલે એવી રાશિ કે જે દિશા અને મૂલ્ય બંને ધરાવતી હોય, જેને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે. અને અદિશ રાશિ એટલે જેને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે. જો સૌપ્રથમ તો સદિશને દર્શાવાય કેવી રીતે? તો સદિશને દર્શાવવા માટે આ રીતે આપણે તીરની નિશાની કરતા હોઈએ છીએ દોસ્તો. સદિશ એફ દાખલા તરીકે, તો આ રીતે તીરની નિશાની કરતા હોઈએ છીએ આપણે, જેને બોલાય સદિશ એફ. એના મૂલ્યને દર્શાવવા માટે આ રીતે માનાંકનો ઉપયોગ કરીએ, મોડ્યુલસ ઓફ એફ, જેને એકલું એફ કહો તો પણ ચાલે. દાખલા તરીકે એનું મૂલ્ય 600 ન્યૂટન છે અને દિશા પૂર્વથી પશ્ચિમ હોય, દિશા તમારી પૂર્વથી પશ્ચિમ હોય અથવા તો દિશા ધારો કે પૂર્વથી પશ્ચિમ છે, તો આ રીતે એને દર્શાવતા હોઈએ છીએ આપણે, પૂર્વથી પશ્ચિમ હોય તો. અને જો પશ્ચિમથી પૂર્વ હોય તો એને આમ દર્શાવીએ છીએ. મૂલ્ય 600 ન્યૂટન એટલે લખાય આ રીતે. રેખાની લંબાઈ તમારે જે તીર દોરવાનું હોય એની લંબાઈ પ્રમાણમાપ લઈને તમે કરી શકો. દાખલા તરીકે 1 સેન્ટીમીટર બરાબર 100 ન્યૂટન લઉં તો 600 ન્યૂટન એટલે 6 સેન્ટીમીટરની રેખા દોરીને તીર દિશા પ્રમાણે કરી દો. પશ્ચિમથી પૂર્વ તો આમ અને પૂર્વથી પશ્ચિમ તો આ રીતે. જુદા જુદા સદિશો જોઈએ તો મુક્ત સદિશ એટલે જેમાં તમે તીરની નિશાની ગમે ત્યાં મૂકી શકો. સમાન સદિશો એટલે જે બે સદિશોની દિશા અને મૂલ્ય બંને સરખા હોય એને આપણે સમાન સદિશો કહીએ છીએ. દાખલા તરીકે અહીં જુઓ તમને દર્શાવેલું છે, એક છે સદિશ એ અને બીજો છે બી. બંનેની દિશા સમાન છે, મૂલ્ય પણ સમાન છે. અસમાન સદિશો એટલે જે બે સદિશોની દિશા અને મૂલ્ય બંને જુદા જુદા હોય એને અસમાન સદિશો કહેવાય. દાખલા તરીકે આ સદિશ એ, સદિશ બી. સદિશ એ 3 એકમ છે, સદિશ બી 2 એકમ છે. બંનેની દિશા પણ તમે જુદી જોઈ શકો છો, તો એને અસમાન સદિશો કહેવાય. સમાંતર સદિશો એટલે જેની દિશા સરખી હોય પરંતુ મૂલ્ય જુદા હોય, એટલે કે બંને વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થતો હોય, એને આપણે સમાંતર સદિશો કહીએ છીએ. મૂલ્ય સરખા હોવા જરૂરી નથી, કેમ કે જો મૂલ્ય સરખા હોય તો એને પછી આપણે સમાનમાં જ મૂકીશું. પછી પ્રતિસમાંતર સદિશો એટલે જુઓ, મૂલ્ય ગમે તેવા હોય પરંતુ દિશા પરસ્પર વિરોધી હોય, એટલે ખૂણો 180 ડિગ્રી અથવા તો પાઈ રેડિયન થતો હોય, એને આપણે પ્રતિસમાંતર સદિશો કહીશું. અસમાંતર સદિશો એટલે દિશા જુદી જુદી હોય, એક આમ છે એક આમ છે, મૂલ્ય સરખું હોય ના હોય એનાથી કોઈ લેવા દેવા નહીં. બરાબર છે. આ જુઓ દર્શાવેલા છે. પછી બે સદિશોનો સરવાળો કેવી રીતે કરી શકાય? સરવાળાની રીત એમાં ચતુષ્કોણની મદદથી બી કરી શકો તમે, ત્રિકોણની રીતથી બી કરી શકાય. જુઓ, ત્રિકોણની રીતથી તમારે સરવાળો કરવો હોય દોસ્તો, તો જુઓ સદિશ એ, એના શીર્ષ ઉપરથી સદિશ બી દોરો, બીનું શીર્ષ અને એનું પૂછ જોડો. આ જે મળ્યો એ તમારો પરિણામી સદિશ, ઇંગ્લિશમાં રિઝલ્ટન્ટ એટલે આર બી કહી શકો, જે બંનેનો સરવાળો એટલે એ પ્લસ બી દર્શાવે છે. પ્રેક્ટિકલી તમે જ્યારે કરતા હોય ત્યારે તમારે એ અને બી વચ્ચેના ખૂણાનું પણ ધ્યાન રાખવું પડે, એટલે તમારે કોણમાપકની મદદથી એના શીર્ષ ઉપરથી બીને દોરવાનો હોય.
એ તો બરાબર છે, પણ એ અને બી વચ્ચેના ખૂણા પ્રમાણે ખાસ ધ્યાન રાખવું. અહીં જુઓ એક નોંધ લખી છે, 2 કરતાં વધારે સદીશોનો સરવાળો તમારે કરવો હોય તો એમાં કોઈ તકલીફવાળી વસ્તુ નથી. તમારે એક સદીશ દોર્યો, એના શીર્ષ ઉપરથી બીજો સદીશ, બીજાના શીર્ષ ઉપરથી ત્રીજો, ત્રીજાના શીર્ષ ઉપરથી ચોથો, પછી અંતિમનું શીર્ષ અને પ્રારંભિકનું પૂછ જોડી દો. અંતિમનું શીર્ષ અને પ્રારંભિકનું પૂછ જોડી દો. મોઢું રાખવાનું એટલે કે શીર્ષ રાખવાનું અંતિમ તરફ, શીર્ષ રાખવાનું અંતિમ તરફ, તો એ તમારો પરિણામી સદીશ થશે. ચતુષ્કોણની રીત જોઈએ. એમાં એક જ ઉગમ બિંદુમાંથી તમારે 2 સદીશો દોરવાના હોય છે. કઈ રીતે એ જોઈએ આપણે. જુઓ, સદીશ એ અને સદીશ બી, એમની વચ્ચેનો જે ખૂણો હોય એ પ્રમાણે તમારે એક જ બિંદુમાંથી ખૂણો જળવાય એ રીતે દોરી દેવાના. પછી તમારે ચતુષ્કોણ પૂરો કરવાનો. ચતુષ્કોણ પૂરો કર્યા પછી તમારે એનો ઉગમ બિંદુમાંથી વિકર્ણ દોરવાનો. તો આ જે ઉગમ બિંદુનો વિકર્ણ છે એ બંનેનો પરિણામી સદીશ દર્શાવે છે, એટલે કે R = A+B. આ ચતુષ્કોણની રીત થઈ. હવે 2 સદીશોની બાદબાકી. એમાં પહેલાં ત્રિકોણની રીત. તો ત્રિકોણની રીતમાં તમને ખબર છે, હવે A-B તમારે કરવું છે. A-B એટલે A+-B, ખરેખર સરવાળો જ છે એનો બીના વિરોધી સદીશ સાથેનો. -B એટલે એનો વિરોધી અથવા તો એનો પ્રતિ સમાંતર સદીશ, જે બીના મૂલ્ય જેટલો જ હોય પરંતુ વિરુદ્ધ દિશામાં. એટલે એમાં તમારે શું કરવાનું છે, સદીશ A દોરો, એના શીર્ષ ઉપરથી B દોરો, એક્ઝેક્ટલી વિરુદ્ધ દિશામાં -B દોરો, -Bનું શીર્ષ અને એનું પૂછ જોડો. આ જે પરિણામી આવ્યો એ તમારો R = A-B થશે. એ જ રીતે તમે સબાચેની રીતમાં બી કરી શકો. એમાં તમે જુઓ, સબાચેની રીતમાં તમે કરશો એટલે જો, સબાચેની રીતમાં શું કરતા હતા આપણે, એક જ બિંદુમાંથી 2 સદીશો દોરીએ. આ બી, બીનો વિરોધી સદીશ દોરો -B. હવે એના જેટલા જ મૂલ્યોને એની વિરુદ્ધ દિશામાં. હવે સબાચે પૂરો કરવાનો પણ આ બાજુ -B સાથે વિકર્ણ દોરો, એટલે R = A-B. આ ત્રિકોણની રીત થઈ દોસ્તો, ચતુષ્કોણની રીત થઈ. પછી આવે છે સ્થાન સદીશ. કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવતો સદીશ કોની સાપેક્ષે, સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુની સાપેક્ષે, એને આપણે સ્થાન સદીશ કહીએ છીએ. પછી એકમ સદીશ. જ્યારે કોઈ પણ સદીશને એના પોતાના મૂલ્ય વડે ભાગતા મળતા સદીશને એકમ સદીશ કહેવાય. A અથવા તો UA પણ કહેવાય. દાખલા તરીકે સદીશ A છે, બરાબર છે, એનું મૂલ્ય છે માની લો 8 એકમ. હવે હું આના 8 સરખા ભાગ કરું, 8 સરખા ભાગ કરું તો એક ભાગની કિંમત 1 એકમ કહેવાય. તો આને એકમ સદીશ કહેવાય, એને એકમ સદીશ કહેવાય. તમે શું કર્યું, તમારો જે સદીશ એ હતો એને 8 વડે ભાગ્યા, એટલે કે એને પોતાના જ મૂલ્ય વડે ભાગ્યા. સદીશ એ અપોન મોડ્યુલસ ઓફ એ જ કર્યું તમે. એ જે મળ્યો એ તમારો એકમ સદીશ થયો દોસ્તો. એકચ્યુઅલી XYZ દિશાના એકમ સદીશો ફિક્સ જ છે, I, J, K, I કેપ, J કેપ, K કેપ. ઉપર R જે છે એને કેપ કહીએ છીએ આપણે, કેપ કહેવાય, કેરેટ કહેવાય. દાખલા તરીકે તમે જુઓ, સદીશ P છે, આમ એનું મૂલ્ય 4 એકમ છે,
દિશા છે એક્સ કે એટલે P ઇઝ ઇક્વલ ટુ 4i કેપ આવી રીતે લખાશે. એટલે શું લખાશે? 4i કેપ. અચ્છા, બીજી વસ્તુ, ધારો કે આ તો બરાબર છે, તમે સમજી ગયા. કેરેટ એ ઇઝ ઇક્વલ ટુ સદીશ એ અપોન મોડ્યુલસ એ. સદીશ એને સૂત્રનો કરતા બનાવું તો સદીશ એ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ એ ઇન્ટુ કેરેટ એ. કોઈપણ સદીશને તમે આ રીતે બી દર્શાવી શકો, મૂલ્ય ગુણ્યા એકમ સદીશ. એટલા માટે એ રીતે લખ્યું છે અહીં. જો આ 4 એટલે મૂલ્ય અને આઈ કેપ એટલે એકમ સદીશ. ક્યુ માટે તમે જોશો તો ક્યુ વાય એક્સ ઉપર છે, મૂલ્ય 3 એકમ છે એટલે 3 ઇન્ટુ જે કેપ. બંનેનો સરવાળો કરો, પરિણામી સદીશ મેળવવો હોય તો પી અને ક્યુ ચતુષ્કોણની રીત વાપરીએ. સબાચે પૂરો કર્યો, વિકર્ણ દોર્યો. આર ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ તો 4i કેપ પ્લસ 3j કેપ. જો દોસ્તો, એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે મોડ્યુલસ ઓફ એ પ્લસ બી is always less than individual modulus of A plus individual modulus of B. એટલે કે કોઈપણ બે સદીશોના સરવાળાનું મૂલ્ય તે બંને સદીશોના મૂલ્યોના સરવાળા કરતાં હંમેશા ઓછું હોય. હંમેશા ઓછું હોય. ખાલી એક જ સંજોગોમાં બંને સમાન હોઈ શકે, જ્યારે બંનેની દિશા એક જ હોય ત્યારે જ સમાન હોય, 0નો ખૂણો હોય. ટૂંકમાં કોમન રીતે આમ લખી શકો તમે. પછી ઘટકોની વાત આવે છે. ઘટકોને આપણે મેથ્સની લેંગ્વેજમાં પ્રક્ષેપ પણ કહીએ છીએ. દાખલા તરીકે સદીશ એનો ઘટક હોય એક્સ અક્ષ ઉપરનો, તો તમે એમ બી કહી શકો કે સદીશ એનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ. જો અહીં હા સદીશ એ છે, રાઈટ. કોઈપણ સદીશના બે ઘટક કેવી રીતે બતાવાય એના માટે પહેલાં સરળ વે બતાવું. આ સદીશ એ. હવે તમારે એટલું માત્ર વિચારવાનું કે તે કયા બે સદીશોના સરવાળાથી બની શકે. તો એક આ ત્રિકોણની રીતથી ચેક કરશો તો જો થઈ ગયું પહેલો સદીશ, એના શીર્ષ ઉપરથી બીજો, બીજાનું શીર્ષ અને પહેલાંનું પૂછ જોડ્યું, મળી ગયો પરિણામી. આને સદીશ એનો એક્સ અક્ષ ઉપરનો ઘટક એટલે કે એ એક્સ એના મૂલ્યને, આને સદીશ એનો વાય એક્સ ઉપરનો ઘટક એટલે એ વાય કહેવામાં આવે. આ બંનેનો સરવાળો કરો એટલે સદીશ એ મળે. જો તમે આ ફિગરમાં પ્રોપર ખાલી પ્રથમ નજર આ ફિગર ઉપર જ કરો તમે. જો આ છે સદીશ એ, સોરી દેખાય છે તમને? ઓકે. એનો એક્સ અક્ષ ઉપરનો ઘટક એટલે એ એક્સ, જેને તમે અહીં બી બતાવી શકો. લંબ દોરીને લાંબુ અહીં એક્સ અક્ષ સુધી લાંબુ બી કરી શકાય. આમ આ બી એક્સ જ થાય ને, બંને સરખા જ થશે. આ એનો એ વાય, સામે જાઓ વાય ઉપર તો અહીં બી બતાવી શકો તમે એ વાય. આ તમારો એ વાય થશે. આ ખૂણો ધારો કે થીટા, આ 90 છે એટલે આ 90 માઇનસ થીટા. હવે સદીશ તમારો આ બંનેથી બનેલો છે એટલે તમે એવું લખી શકો, આ છે એ એક્સ એટલે એ એક્સ ઇન્ટુ આઈ કેપ, પેલો છે એ વાય ઇન્ટુ જે કેપ. બંનેનો સરવાળો કરશો એટલે તમને આ એ મળશે. એટલે જો અહીં લખ્યું છે આપણે સદીશ એ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ ઇન્ટુ આઈ કેપ
પ્લસ એવાય ઇન્ટુ જે કેપ. અને જો તમે આનો ટેન થીટા લેશો તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એવાય અપોન એક્સ. જો તમે સાઇન થીટા લેશો તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે એવાય અપોન કર્ણ એટલે એવાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા. જો તમે પાસેની બાજુ લેશો તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ એક્સ અપોન એ એટલે કે એ એક્સ ઇક્વલ ટુ એ કોસ થીટા. અને પાયથાગોરસ પ્રમેય વાપરશો તો આ એ એક્સ આ એ વાય એટલે એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. એ તમને ખબર છે. આ એ એક્સ અને એ વાયને સદિશ એના અનુક્રમે એક્સ દિશાના અને વાય દિશાના ઘટકો કહેવાય. જો તમે ખૂણો થીટાની સાપેક્ષે લો એટલે એક્સ ઉપર હંમેશા કોસ જ આવશે. એક્સ અક્ષની સાપેક્ષે લો થીટા તો હંમેશા એક્સ એટલે કોસ જ ઘટક આવશે અને વાય એટલે સાઇન આવશે. હા, તમે ખૂણો બદલી નાખો. થીટા જો તમે વાય એક્સની સાપેક્ષે એટલે કે જો તમે થીટા અહીં ઉપર લો આ જગ્યાએ તો પછી પાસેની બાજુ ઉપર સાઇનવાળો ઘટક જતો રહેશે. એટલે પાસેની બાજુ ક્યાં એક્સ અક્ષ ઉપર તો એ એક્સ ઇક્વલ ટુ એ સાઇન થીટા અને એ વાય ઇક્વલ ટુ એ કોસ થીટા આવે. એ તો તમને ખબર જ છે. કોઈ બી એક એટીટ્યૂડ રાખવાનું. આપણે એક્સ દિશાવાળું એટીટ્યૂડ રાખીએ તો ઓલવેઝ યાદ રહે કે એક્સનો ઘટક એટલે એ કોસ થીટા અને વાય એટલે એ સાઇન થીટા. સારું. ત્રિપરિમાણમાં આના વસ્તુ લખવી હોય, ત્રિપરિમાણની આકૃતિ બહુ મહત્ત્વની વસ્તુ નથી, તમને ફાવે તો દોરી શકો. અહીં બતાવેલી જ છે. ત્રિપરિમાણમાં તમે જોઈ શકો છો એક્સ ઘટક, આ વાય ઘટક, આ ઝેડ ઘટક, આ એ બતાવ્યું છે. ત્રિપરિમાણમાં બીજું કંઈ નહીં, તમારે ત્રીજું ઝેડ દિશા ઉમેરી દેવાની. ઝેડનો એકમ સદિશ કે છે એટલે સદિશ એ ઇક્વલ ટુ આવશે એક્સ ઇન્ટુ આઈ કેપ પ્લસ એ વાય ઇન્ટુ જે કેપ પ્લસ એ ઝેડ ઇન્ટુ કે કેપ. મોડ્યુલસ શોધવું હોય તો એ જ રીતે અંડર રૂટ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર. આના વસ્તુ જો સ્થાન સદિશ માટે લખવું હોય તો સદિશ આર ઇક્વલ ટુ એના ત્રણ ઘટકો એક્સ વાય ઝેડ. એક્સ ઇન્ટુ આઈ કેપ પ્લસ વાય ઇન્ટુ જે કેપ પ્લસ ઝેડ ઇન્ટુ કે કેપ. અને મોડ્યુલસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. સ્થાન સદિશના ઘટકોને યાદ રાખજો. ખાલી એક્સ, ખાલી વાય અને ખાલી ઝેડ બતાવવાના. એમાં કોઈ ભૂલમાંથી આર એક્સ, આર વાય, આર ઝેડ એવું ન કરતા. હા, સ્થાન સદિશ સિવાયના દરેક ઘટકમાં તમારે પિતાજીનું નામ જોઈન્ટ કરવાનું. સદિશ એ હોય તો એના ત્રણ બાળકો એ એક્સ, એ વાય, એ ઝેડ. બી હોય તો એના ત્રણ બાળકો બી એક્સ, બી વાય, બી ઝેડ. એવી રીતે જ આવે. હા, ખાલી સ્થાન સદિશમાં પિતાજીનું નામ નહીં લખવાનું, ખાલી એક્સ વાય ઝેડ. સદિશને દર્શાવવા માટે એના બે ઘટકોનો તમે ઉપયોગ કરી શકો. આ થોડી અગત્યની માહિતી લખી છે.